હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7 લાસ્ટ ટોપિક ટ્રાન્સફોર્મર. ઓકે, ઘણા બધાના મનમાં થતું હશે કે આપણે મૂવીની વાત કરીશું. ટ્રાન્સફોર્મર મૂવીની વાત નથી. ટ્રાન્સફોર્મર એક ડિવાઇસ છે જે આપણા પાવર સ્ટેશન માટે વપરાય છે. ટ્રાન્સફોર્મરનું કામ શું છે? તો ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય છે કે તે વોલ્ટેજને વધઘટ કરે છે. સાથે સાથે તેનો સિદ્ધાંત જે છે તે ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત છે. ટ્રાન્સફોર્મરનું જે કાર્ય છે તે કાર્ય વોલ્ટેજના વધઘટનું છે અને તેનો જે સિદ્ધાંત છે તે વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર કાર્ય કરે છે. ઓકે, ક્લિયર? હવે ટ્રાન્સફોર્મર એક્ઝેક્ટલી હોય શું? તમે જોયું હશે કે તમારા ઘરની બહાર કે ક્યાંય કોઈ જગ્યાએ જ્યાં ઇલેક્ટ્રિસિટી કંપનીના મોટા મોટા થાંભલા હોય અથવા તો કોઈ જગ્યાએ નવી સોસાયટી ચાલુ થતી હોય તો સોસાયટીની બહાર એક ડબ્બા જેવું મૂકેલું હોય છે મોટું, ઓકે, થાંભલા ઉપર. એને ટ્રાન્સફોર્મર કહેવાય છે. ટ્રાન્સફોર્મરની અંદર બે નાનકડી કોઇલ હોય છે, ઓકે, અને એની મદદથી વોલ્ટેજને ઉપર નીચે કરવામાં આવે છે. પણ વાસ્તવમાં એ જ છે કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે? યસ, ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે? તો જ્યારે તમારા સબસ્ટેશન પરથી અથવા તો પાવર હાઉસ પરથી વોલ્ટેજ જે તે ગામે મોકલવામાં આવે, જે તે સોસાયટીમાં મોકલવામાં આવે, જે તે સ્થળે મોકલવામાં આવે છે, તે સ્થળ માટે વાહક તારનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? વાહક તારનો ઉપયોગ થાય છે. હવે ઉત્પન્ન થતો પાવર સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતો પાવર P = VI છે. પણ આપણને ખબર છે કે દરેક તારનો પોતાનો અવરોધ હોય છે. તો તારના અવરોધથી વ્યય પામતો પાવર P = I²R છે. કેટલો છે? P = I²R જોવા મળે છે. ઓકે, હવે થાય શું કે અવરોધના કારણે અહીંયા પ્રવાહ સડનલી ઘટવા માંડે છે, જેનાથી પાવર ઘટે છે. એટલે જે પાવર હાઉસથી નીકળીને જે તે સ્થળે પહોંચે છે ત્યાં જતા પ્રવાહના મૂલ્યમાં ઘટાડો આવે છે, પાવર ઘટે છે, વોલ્ટેજ પણ ઘટી જાય છે. ઓકે, હવે એવા ઘટેલા વોલ્ટેજનું આપણા માટે કંઈ કાર્ય નહીં હોતું. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે ક્યાંય બી ફરવા ગયા હોય અને તમે પવનચક્કી જોઈ હોય અથવા તો ક્યાંય કોઈ જગ્યાએ ઓનલાઈન સર્ચ કરજો, પવનચક્કી જોશો તે નીચે એક નાનકડું ઘર બનાવેલું હોય છે જેની અંદર આ ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે કે પવનચક્કીની મદદથી ઉત્પન્ન થતો જે પાવર છે, જે વોલ્ટેજ છે તે અનિયમિત હોય છે. અનિયમિત વોલ્ટેજને આપણે આપણા ઘરમાં કે કોઈ ફેક્ટરી કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીમાં મોકલીએ તો તે બધા સાધનો બાળી નાખે છે. એવું ન થાય એટલા માટે આપણે વોલ્ટેજ એક ધાર્યો જોઈએ, 240 કે 440 કે 220 કે 230 એક ધારો જોઈએ. જો એક ધાર્યો નથી મળતો ને તો તમારું સાધન ખરાબ થઈ જાય. માઇનોર વેરિએશન આવે. તમારું ફ્રીજ હોય ત્યાં તમે જોઈ શકો છો કે 220 થી -230 કે 240 લખેલું હશે. 220 થી 240 નું વોલ્ટેજનું ફ્લક્ચ્યુએશન કોઈ કારણસર થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, પણ એનાથી વધારે થાય છે, 260 270 જતું રહે છે, તો મે બી તમારું ફ્રીજ
ડેમેજ થાય કે 170 160 આવી જાય છે તો પણ ડેમેજ થઈ શકે છે. તો આ બધા જે કિસ્સા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. આવું થાય છે જેના કારણે પાવર ઘટે છે, વોલ્ટેજ ઘટે છે, અને ના ઘટે એના માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં એક્ઝેક્ટલી હોય શું. તો ટ્રાન્સફોર્મરની અંદર બે ગૂંચળા હોય. જેમાંથી તમારો ઇનપુટ હોય તો તે ઇનપુટમાં પ્રાઇમરી કહેવાય અને તમારું જે આઉટપુટ છે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, અને જે આઉટપુટ છે તે સેકન્ડરી એટલે કે ગૌણ હોય છે. ઓકે, આ બે પ્રકારના ગૂંચળા હોય છે કે એક પ્રાઇમરી એટલે કે ઇનપુટ અને સેકન્ડરી એટલે કે આઉટપુટ, જેને ગૌણ ગૂંચળા તરીકે આપણે ઓળખીએ છીએ. આ ગૂંચળાઓને ચોક્કસ પ્રકારના ગર્ભ ઉપર, ધાતુના ગર્ભ ઉપર વીંટાળવામાં આવે છે. વીંટાળવા માટેની બે પદ્ધતિઓ આપણી પાસે છે. આવી રીતે એક ચોરસ પ્લેટ બરાબર. હવે આ જે છે તે ટોટલી ધાતુ છે. ઓકે, આ ખુલ્લી જગ્યા છે. હવે એક કોઇલ આવી રીતે વીંટાળવામાં આવે છે, આવી રીતે, જેને આપણે પ્રાથમિક કહીએ છીએ. બીજી કોઇલ આવી વીંટાળવામાં આવે છે, જેને આપણે ગૌણ કહીએ છીએ. ક્લિયર? વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ક્યાંક ને ક્યાંક ફ્લક્સની વાત થાય છે. ઓકે, હવે આપણે આપણી મેઇન ચર્ચામાં જઈએ કે અહીંયાથી પ્રવાહ અંદર જાય એટલે આને કહેવાય છે ઇનપુટ. અહીંયાથી પ્રવાહ બહાર આવે છે એટલે આને કહેવાય છે આઉટપુટ. ઓકે, એક ઇનપુટ, એક આઉટપુટ. હવે ઇનપુટમાં તમે કયો પ્રવાહ મોકલો છો? પ્રત્યાવર્તી. અઘરું પડ્યું? એસી. ઓલ્ટરનેટિંગ કરંટ અંદર જાય છે. ઓલ્ટરનેટિંગ કરંટ એટલે શું? તમે જુઓ, પ્રવાહ વધે, મહત્તમ બને, ઘટે, પ્રવાહની દિશા બદલાય, મહત્તમ બને, પાછો ઘટે, ઝીરો બને. એટલે આ એક સતત બદલાતો પ્રવાહ છે. શું છે? બદલાતો પ્રવાહ છે, જે સતત બદલાયા કરે છે. ઓકે, હવે આ બદલાતા પ્રવાહની આપણે ચર્ચા કરીએ તો જ્યારે આ પ્રવાહ અંદર જાય ત્યારે તમારું જે પ્રાથમિક ગૂંચળું છે તે ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. પ્રાથમિક ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે. ઓકે, હવે અહીંયા બંને ગૂંચળા એકબીજા ઉપર જમાયેલા છે. બરાબર, જેના કારણે આ રીતે ગૂંચળા છે એકબીજામાંથી પસાર થાય છે. આ રીતે એકબીજામાંથી પસાર થાય છે. બરાબર, તો સ્વાભાવિક છે કે પ્રાથમિકમાં જેટલું ફ્લક્સ હશે તેટલું જ ફ્લક્સ કેટલું હશે? ગૌણમાં. તો અહીંયા આપણે એક શબ્દ વાપરીએ કે આટા દીઠ પ્રાથમિક
અને ગૌણમાં ચુંબકીય ફ્લક્સ સમાન હોય છે. આંટા દીઠ પ્રાથમિક અને ગૌણ બંનેમાં ચુંબકીય ફ્લક્સ સમાન હોય છે. આના સિવાય એક બીજી પેટર્ન બી છે. એ પણ બહુ નજીકની રચના હોવાથી ફ્લક્સમાં બહુ ઝાઝો ફરક પડતો નથી. જો આ રીતે આ બહુ જ પાસે હોય છે, બરાબર. તો આ થાય છે પ્રાથમિક, આ થાય છે ગૌણ. હવે ગૌણ ગૂંચળામાં પસાર થતું ફ્લક્સ ફાઈ, અહીંયા ફાઈ, પણ બંનેમાં આંટાની સંખ્યા અલગ અલગ હોય તો એનપી એનએસ, પી મતલબ પ્રાઇમરી, એસ મતલબ સેકન્ડરી. ઓકે. પ્રત્યાવર્તી પ્રવાહના કારણે અહીંયા ફ્લક્સ બદલાય છે, જે અહીંયા સંકળાય છે. એટલે કે પ્રાઇમરીમાં બદલાય તેમ સેકન્ડરીમાં સંકળાય. પ્રાઇમરીમાં બદલાય તેમ સેકન્ડરીમાં સંકળાય. ઓકે. હવે આગળ જોઈએ. તો પ્રાઇમરીમાં બદલાય, સેકન્ડરીમાં સંકળાય, તો આ તો શું ઉત્પન્ન કરે? ઈએમએફ. શું ઉત્પન્ન કરે? ઈએમએફ. તો ગૂંચળાની અંદર ઈએમએફ ડી બાય ડીટી NP5. લેન્ઝનો નિયમ અહીંયા પણ લાગે, માઇનસ માટે એપ્સિલોન P ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ NP d5 બાય dt. અને આ જ રીતે સેકન્ડરીમાં પણ એપ્સિલોન S NS d5 બાય dt. તો પ્રાઇમરીની અંદર જતું ઈએમએફ એપ્સિલોન P, અહીંયા એપ્સિલોન S. એક વાત યાદ રાખવાનું છે કે બને ત્યાં સુધી આ જે ગૂંચળા છે, ગૂંચળાના અવરોધ શક્ય ત્યાં સુધી નાના રાખો. ગૂંચળાના અવરોધ શક્ય ત્યાં સુધી નાના રાખો. એનું કારણ શું? જો ગૂંચળાના અવરોધ નાના હશે તો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એ તેના ઈએમએફ જેટલો બનશે. બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તેના ઈએમએફ જેટલો બનશે. યાદ કરો, V ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન માઇનસ IR. હવે આંતરિક અવરોધ ખૂબ જ નાનો થઈ જાય, એટલે કે અલ્પ થઈ જાય, તો આ પદ નીકળી જાય. તો V ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન, જેના કારણે આપણને VP एप्सिलॉन P माइनस NP d5 बाय dt, VS एप्सिलॉन S माइनस NS d5 बाय dt. ओके. હવે આપણે એક કામ કરીએ, આમનો ગુણોત્તર લઈએ અને એક શરત ઊભી કરીએ. VS by VP एप्सिलॉन S by एप्सिलॉन P माइनस NS d5 by dt माइनस NP d5 by dt आ गया. तो आपने एक शरत मળી.
વીએસ બાય વીપી એપ્સિલોન એસ બાય એપ્સિલોન પી એનએસ બાય એનપી, જ્યાં એનએસ ભાગ્યા એનપી બરાબર આર, આર એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. શું કહે છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે એનએસ બાય એનપી ને. હવે જો એનપી બાય એનએસ થશે તો એ 1/r થઈ જશે, ત્યાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર સંકળાશે નહીં. ઓકે, તો આ છે તમારા ટ્રાન્સફોર્મરની પાયાની વાત. ફટાફટ લખી લો, પછી આપણે આગળ જોઈએ. ચલો હવે આપણે જોઈએ કે આગળ જેમ ચર્ચા થઈ તેમ કે આદર્શ ટ્રાન્સફોર્મર હોય અથવા તો ગૂંચળાનો અવરોધ શૂન્ય હોય. આગળ ગૂંચળાનો અવરોધ કેટલો લીધો? તો કે ગૂંચળાનો અવરોધ શૂન્ય લીધો. અવરોધ શૂન્ય લેવાના પરિણામે પાવર વ્યય જે છે તે પણ 0 થાય છે. પાવર વ્યય જે છે તે પણ 0 થાય છે. માટે પ્રાઇમરીનો પાવર અને સેકન્ડરીનો પાવર એક સમાન બને છે. અહીંયા પાવર એટલે કે વીપીઆઈપી ઇઝ ઇક્વલ્સ ટુ વીએસઆઈએસ. માટે વીએસ ના છેદમાં વીપી, તો આઈએસ ને આઈપી ના છેદમાં લાવો. તો અહીંયા તમારો જે ગુણોત્તર છે તે ઊંધો થાય છે. જુઓ, એસ અહીંયા તો એસ નીચે, પી ઉપર તો પી નીચે. આ ધ્યાન રાખવાનું છે કે પ્રવાહની અંદર આ જે ગુણોત્તર છે તે પલટાઈ જાય છે, ઊંધો થઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણને જે ટ્રાન્સફોર્મર મળે છે એ ટ્રાન્સફોર્મરની માહિતી છે. ટ્રાન્સફોર્મર મુખ્યત્વે બે પ્રકારના હોય, જેમાંનો સૌથી પહેલો પ્રકાર છે સ્ટેપ અપ. સ્ટેપ અપ એટલે શું? તો તમને એક શબ્દ પરથી ખબર પડે, અપ. અપ એટલે કે વધારો. સ્ટેપ અપ, અપ એટલે કે વધારો. આપણે જોઈએ તો ધારો કે કોઈ સ્થળે આપણે ઇલેક્ટ્રિસિટી મોકલીએ છીએ અને ત્યાં પહોંચતા પહોંચતા વોલ્ટેજ ઘટે છે, એવી જગ્યાએ આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જોઈએ કે જે વોલ્ટેજને વધારે છે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજમાં વધારો કરે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર ગૌણમાં 8 વધુ હોય. એવું કહી શકો કે ટ્રાન્સફોર્મર જ્યારે દોરીએ છીએ આ પ્રાઇમરી, આ સેકન્ડરી, બંને વચ્ચે ધાતુની પ્લેટો લગાવવામાં આવે છે આ રીતે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ તે એનપી છે, આ એનએસ છે, લેસ ધેન. therefore ns is greater than np. ns છેદમાં np greater than 1
તો વીએસ છેદમાં વીપી ગ્રેટર ધેન 1 માટે સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ વધીને આવે છે. સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ વધીને આવે છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. પણ આ સંબંધ પ્રમાણે જોઈએ તો પ્રવાહ જે છે તે ઊંધો મળે છે, IS લેસ ધેન IP. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જે R ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે. વોલ્ટેજ વધારવો છે તો સ્ટેપ અપની જરૂર પડશે, અને વોલ્ટેજ ઘટાડવો છે તો સ્ટેપ ડાઉનની જરૂર પડશે. સ્ટેપ ડાઉન, ડાઉન મતલબ કે ઘટાડો, ડાઉન મતલબ કે ઘટાડો, જે તમારા વોલ્ટેજમાં ઘટાડો કરે છે. ગૌણ પૂંછડામાં આટા વધુ, અહીંયા ગૌણમાં આટા ઘટે. ઓકે, તો જોઈ શકો છો કે ગૌણમાં આટા ઓછા છે, અહીંયા NP ગ્રેટર ધેન NS માટે NS બાય NP ઇટ્સ લેસ ધેન 1, એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 કરતા નાનો. VS લેસ ધેન VP પણ IS ગ્રેટર ધેન IP, પ્રવાહ વધીને જાય છે. તો આ જે ચર્ચા છે એ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની છે. હવે આ તો આપણે જે ચર્ચા કરી તે એકદમ આદર્શ ટ્રાન્સફોર્મરની કરી, પણ વ્યવહારની અંદર જે ટ્રાન્સફોર્મર વપરાય છે, વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર, વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે અવરોધ શૂન્ય ન હોય, અને અવરોધ શૂન્ય ન હોય માટે પ્રાઇમરીનો જે પાવર છે એ સેકન્ડરીનો પાવર હોય, સોરી, પ્રાઇમરીનો જે પાવર છે એ સેકન્ડરી કરતા કેવો હોવો જોઈએ? વધારે, કારણ કે શૂન્ય ન હોય તો પાવરનો વ્યય થાય. લખીએ કે પાવર વ્યય થાય, માટે પ્રાઇમરીનો પાવર એ સેકન્ડરીના પાવર કરતા વધારે હોય. IP is greater than IS. ઓકે, માટે VS by VP it is less than IP by IS. આ નીચે જવા દો. 100% ન હોય, માઇનોર થોડું ઘણું આઉટપુટ જે છે તે આપણને પાવરની દ્રષ્ટિએ ઘટીને મળે. કેમ? કારણ કે આપણને ખબર છે કે જ્યારે ઉર્જાને રૂપાંતર કરાવીએ કે ઉર્જાને આપણે વાપરીએ કે ફેરવીએ ત્યારે હંમેશા એક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. વ્યવહારની અંદર આ જે પાવર ઘટે છે તેની પાછળના કારણોની ચર્ચા હવે કરીએ. એ પહેલા લખી લો. ચલો આપણે એ જોઈએ કે વ્યવહારની અંદર જ્યારે ટ્રાન્સફોર્મર ને વાપરવામાં આવે છે તો પાવર કેમ ઘટે છે? તો સૌથી પહેલા તો ફ્લક્સ લીકેજ. આ ફ્લક્સ લીકેજ કેમ થાય? ઓકે,
તમે જોયું કે બે ગૂંચડાની વચ્ચે માઇનર હવા હોય છે, તો બે ગૂંચડાની વચ્ચે એર ગેપ હોય, હવા એટલે કે એર ગેપ હોય. ઓકે, અને આ એર ગેપના કારણે તમારું જે ચુંબકીય ક્ષેત્ર જે છે તે વ્યય પામે છે, જેથી ચુંબકીય ફ્લક્સ વ્યય પામે. કારણ કે જ્યારે તે હવામાં આવે છે તો હવામાં આવતું, યાદ કરો, ચુંબકીય ક્ષેત્ર એક અસર છે, સંયુક્ત અસર. હવે બે ગૂંચળાની અંદર આ રીતે હોય, જ્યાં હવા છે ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર આપણા કોઈ કામમાં નથી આવવાનું. ઇવન બે ગૂંચળાની વચ્ચે જે એર ગેપ છે તે એર ગેપમાં કેટલુંક ફ્લક્સ વ્યય પામે છે. અહીંયા છે તે બધું આપશે અહીંયા, પણ તે આપવાની શરૂઆત અહીંયાથી કરે છે, અહીંથી આપે છે. તો આ વિભાગનું ફ્લક્સ આપણા કામમાં આવવાનું નથી, એટલા માટે અહીંયા ફ્લક્સ લીકેજ મળે છે. શું મળે છે? ફ્લક્સ લીકેજ મળે છે. ઓકે, વાઇન્ડિંગનો અવરોધ આપણને ખબર છે કે દરેક તારનો અવરોધ હોય, જેના કારણે P = I²R પ્રમાણે વ્યય થાય જ. ઓકે, અને જેથી આઉટપુટ પાવર ઘટે છે. આઉટપુટ. ઓકે, હવે વાત કરીએ કે જ્યારે આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પ્લેટ મૂકી છે, જેમ કે આપણે જે ગૂંચળું મૂક્યું હતું તે બે પ્લેટો ઉપર મૂક્યું હતું, તો જ્યારે આપણે કોઈ પ્લેટો ઉપર ગૂંચળું મૂકીએ છીએ ત્યારે તે પ્લેટોમાં, લોખંડની પ્લેટોમાં અથવા તો અન્ય કોઈ પણ પ્લેટમાં ઘુમરી પ્રવાહો, એડી પ્રવાહો મળે છે. અને આ ઘુમરી પ્રવાહો તેના ફ્લક્સનો વિરોધ કરે છે, જેથી કરીને આપણો જે જોઈતો પાવર છે તે ઘટે છે. એડી પ્રવાહો એ ફ્લક્સનો વિરોધ કરે છે, જેથી આપણને જોઈતો પાવર જે છે તે ઘટે છે, અને અહીંયા ગર્ભ ગરમ પણ થાય છે. ઓકે, અને જેથી ગર્ભ ગરમ થાય છે. અને હિસ્ટેરિસિસ પણ આના જેવું જ છે, કે હિસ્ટેરિસિસનો પ્રોબ્લેમ શું છે કે એસી પ્રવાહના કારણે આપણું જે મેગ્નેટાઇઝેશન છે, મેગ્નેટાઇઝેશન સતત બદલાયા કરે. ઓકે, આપણને ખબર છે કે જો મેગ્નેટાઇઝેશન સતત બદલાતું રહેશે તો પરિસ્થિતિ શું આવશે? ઉર્જા ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થતી ઉર્જા તમારા જે પાવર છે તે પાવરનો વ્યય નોંધે છે. તે પાવરનું શું નોંધે છે? વ્યય નોંધે છે. તો આ છે તેના મુખ્ય 4 કારણો કે જેના કારણે આપણને આદર્શ ટ્રાન્સફોર્મર નથી મળતું. તો આ લેક્ચરની અંદર આપણે બધું જ ડિટેલમાં એક્સપ્લેન કર્યું. ટ્રાન્સફોર્મર જોયું, એના માટેનું સમીકરણ જોયું, એના કારણો પણ જોયા કે કેમ આપણને આદર્શ નથી મળતું, ને આગળ આપણે જોઈશું કે કેવી રીતે આપણે એના ન્યુમેરિકલ સોલ્વ થાય. ઓકે, એના માટે આપણે એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સનો લેક્ચર બનાવીશું. તો અહીંયા મારો ટ્રાન્સફોર્મર લેક્ચર પૂરો થાય છે, અને જો તમને લેક્ચર ગમે તો કમેન્ટ ઇટ. Thank you for watching this video.